આપણે સમજીએ કે ઉનાળાની વાત શું કામ કરી, કેમ કે આપણે જે વર્ષના 12 મહિના હોય છે, 12માંથી દરેક ઋતુ છે એ 4-4 મહિનાની હોય છે. દાખલા તરીકે પ્રથમ ઋતુ છે એને શિયાળો કહેવામાં આવે છે. શિયાળો છે એ પછી ઉનાળો આવે, એ પછી ચોમાસું આવે છે. તો શિયાળાનો એક્ઝેક્ટ સમય કયો, ઉનાળાનો એક્ઝેક્ટ સમય કયો, ચોમાસાનો એક્ઝેક્ટ સમય કયો? સામાન્ય રીતે જોવા જઈએ તો આજે ફેબ્રુઆરી મહિનાની 9 તારીખ થઈ ગઈ છે અને 15 ફેબ્રુઆરીથી આપણે ઉનાળાની શરૂઆત થઈ જતી હોય છે. 15 ફેબ્રુઆરીથી લઈને 15 જૂન સુધી ઉનાળો હોય. 15 જૂને પછી ચોમાસાની શરૂઆત થાય. 15 જૂનથી લઈને 15 ઓક્ટોબર સુધીનો સમય હોય છે એ આપણે ચોમાસાનો સમય હોય છે અને 15 ઓક્ટોબરથી લઈ અને 15 ફેબ્રુઆરીનો સમય હોય છે એ શિયાળાનો સમય હોય છે. આ પ્રકારે આપણે જે 3 ઋતુનું આખું જે ઋતુ ચક્ર ચાલે છે, ઘણી વખત એવું બનતું હોય કે ભલે 15 જૂને આપણે ચોમાસું સામાન્ય રીતે ગુજરાતમાં ગણવામાં આવતું હોય છે, ઘણી વખત 1-2 દિવસ વહેલું કે મોડું થતું હોય છે. ઉનાળામાં પણ સેમ એ જ રીતે હોય. ઉનાળાની શરૂઆત ભલે 15 ફેબ્રુઆરી થાય, ગરમીની શરૂઆત 2-5 દિવસ વહેલી અથવા તો મોડી થતી હોય છે. આ પ્રકારની જે આ 4 મહિનાની જે ઋતુ હોય છે, 4 મહિનાની 3 ઋતુ છે. આ 3 ઋતુ પ્રમાણે જોવા જઈએ તો હવે 15 ફેબ્રુઆરી નજીક આવી રહી છે. 15 ફેબ્રુઆરીથી ઉનાળાની જે શરૂઆત થતી હોય છે, ઠીક છે કે વ્યવસ્થિત રીતે વિધિવત રીતે આ વખતે 17થી લઈને 20 ફેબ્રુઆરી વચ્ચે ઉનાળાની શરૂઆત થશે. જોકે અત્યારે પણ ધીમે ધીમે દિવસનું તાપમાન છે ઉચકાવાનું ચાલુ થઈ ગયું છે. પણ આપણે હવે ઉનાળાની શરૂઆત થશે, એમાં પ્રથમ જે માવઠું છે એટલે કે ઉનાળાની શરૂઆત થતાની સાથે પ્રથમ માવઠું છે એ ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળશે. અને ફેબ્રુઆરી મહિનામાં પણ ક્યારે, તો કે લગભગ આપણે 22 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીનું જે સેશન હશે એ 6 દિવસની અંદર આપણે ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવશે. અનેક જગ્યાએ છૂટાછવાયા માવઠાના ઝાપટા પડશે.